આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ચાલી રહી છે, જેને હોસ્ટ કરે છે પાકિસ્તાન. અને પાકિસ્તાન જ આ ટુર્નામેન્ટમાંથી બહાર જઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. ગતરોજ જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચનું આયોજન હતું અને આ મેચ પાકિસ્તાન હારી ગયું અને ત્યારબાદ પાકિસ્તાન હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025થી બહાર થવાના દરવાજા પર જ ઊભું છે. હજુ બહાર નથી. આવું એટલા માટે કહી શકાય કારણ કે આજે જે મેચ છે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે, તેના પર પાકિસ્તાનનું ભવિષ્ય છે. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છઠ્ઠી મેચ આજે રમાવાની છે અને આમાં જો બાંગ્લાદેશ જીતે છે તો પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ જે ગેમ છે તેમાં પરત ફરી શકે છે. તેઓ હજુ પણ એક ચાન્સ તેમને મળી શકે છે, પરંતુ આજે જો બાંગ્લાદેશ હારી જાય છે તો પાકિસ્તાન સંપૂર્ણ રીતે આ ચેમ્પિયનશિપ એટલે કે આ ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ જશે.